આજે આપણે કંઈક એવું જોવાના છીએ જે પ્રાચીન જ્ઞાન અને આધુનિક ખેતીને જોડે છે. શું આપણી જૂની પરંપરાગત પદ્ધતિઓ આજની સમસ્યાઓનો ઉકેલ બની શકે છે? ચાલો આ રસપ્રદ સફરમાં સાથે મળીને શોધીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? એક તરફ ખેડૂતો મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓના ચક્કરમાં ફસાયેલા છે, જમીન બંજર થઈ રહી છે, તો શું જવાબ આપણી પરંપરાઓમાં જ ક્યાંક છુપાયેલો છે? તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આપણને બીજામૃત જેવા કુદરતી વિકલ્પોની જરૂરિયાત શા માટે ઊભી થઈ. જુઓ, રાસાયણિક ખેતીથી ઉત્પાદન તો વધ્યું, પણ એની પાછળ એક મોટી કિંમત ચૂકવવી પડી છે. ખર્ચ સતત વધી રહ્યો છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ તો અલગ. આ જ કારણ છે કે લોકો હવે એવા વિકલ્પો શોધી રહ્યા છે જે કુદરતી હોય, ખિસ્સાને પરવરે અને લાંબા ગાળે ફાયદાકારક હોય. અને આ જ શોધ આપણને એક પ્રાચીન ખજાના પાસે લઈ જાય છે, જેનું નામ છે બીજામૃત. ચાલો હવે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ બીજામૃત આખરે છે શું અને એ આધુનિક ખેતીમાં આટલું મહત્વનું કેમ બની રહ્યું છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો બીજામૃત બીજ માટે એક ઓર્ગેનિક સુરક્ષા કવચ જેવું છે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી કે માત્ર કોઈ જૂનું નુસ્ખો નથી. ભારતની નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે NCOF જેવી સરકારી સંસ્થાએ પણ તેના પર સંશોધન કરીને તેની અસરકારકતાને પ્રમાણિત કરી છે. આને સમજવાની સૌથી સારી રીત છે વેક્સિન અથવા પ્રોબાયોટિક્સની જેમ આપણે બાળકોને રસી અપાવીએ છીએ જેથી તેઓ રોગોથી બચી શકે, અથવા જેમ પ્રોબાયોટિક્સ આપણા શરીરને અંદરથી મજબૂત બનાવે છે, બસ એ જ કામ બીજામૃત બીજ માટે કરે છે. એ તેને શરૂઆતથી જ તંદુરસ્ત બનાવે છે. તો આના ફાયદા શું છે? લિસ્ટ લાંબુ છે, પણ મુખ્ય વાત કરીએ તો પહેલું, તે બીજને રોગોથી બચાવે છે. બીજું, તેનાથી બીજ વધુ સારી રીતે ઉગે છે અને તેના મૂળિયા જમીનમાં ઊંડા અને મજબૂત બને છે. અને સૌથી અગત્યની વાત, આ બધું જ લગભગ મફતના ભાવમાં થાય છે અને બનાવવું પણ એકદમ સહેલું છે. અને આ વાતને વધુ વજન મળે છે NCOFના સંશોધનથી. તેઓ સ્પષ્ટપણે કહે છે કે આ કુદરતી દ્રાવણ બીજને શરૂઆતમાં જ લાગતા રોગોથી બચાવવામાં સક્ષમ છે. કારણ કે જો શરૂઆત સારી તો પરિણામ પણ સારું. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની. આ જાદુઈ મિશ્રણ બને છે કેવી રીતે? તમને જાણીને નવાઈ લાગશે કે એની રેસિપી કેટલી સરળ છે. તો 100 કિલો બીજ માટે આપણને જોઈશે 5 કિલો તાજું ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 20 લીટર પાણી, 50 ગ્રામ ખાવાનો ચૂનો અને એક ખાસ વસ્તુ, વડના ઝાડ નીચેની મુઠ્ઠીભર માટી. આ માટીમાં કરોડો ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. આખી રેસિપીનો હીરો કોણ છે? ગાયનું છાણ અને ગૌમૂત્ર. છાણ પોષક તત્વો અને કરોડો ફાયદાકારક જીવાણુઓનું ઘર છે અને ગૌમૂત્રમાં કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો હોય છે જે બીજને ફૂગ અને બેક્ટેરિયાથી બચાવે છે. પણ આમાં ચૂનો કેમ નાખ્યો? સારો સવાલ છે. જુઓ, ગૌમૂત્ર થોડું એસિડિક હોય છે. ચૂનો એ એસિડિટીને કાબૂમાં રાખીને મિશ્રણનું pH લેવલ બેલેન્સ કરે છે, જેથી બીજને કોઈ નુકસાન ન થાય અને મિશ્રણ તેને પૂરી તાકાતથી કામ કરી શકે. બનાવવાની રીત તો એનાથી પણ સહેલી છે. એક મોટું પ્લાસ્ટિકનું ડ્રમ લો, તેમાં બધી સામગ્રી નાખી દો અને લાકડાના દંડાથી બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે ડ્રમને કોઈ કપડાથી ઢાંકીને 24 કલાક માટે છાંયડામાં મૂકી દો. બસ, બીજા દિવસે તમારું શક્તિશાળી બીજામૃત વાપરવા માટે તૈયાર છે. ઓકે, તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે એને વાપરવું કેવી રીતે? ચાલો બીજને આ અમૃતનો લાભ કેવી રીતે આપવો એ જોઈએ. આ પણ બહુ જ સિમ્પલ છે. જે બીજ વાવવાના હોય તેને કોઈ સાફ જગ્યા પર પાથરી દો. પછી તેના પર તૈયાર કરેલું બીજામૃત થોડું થોડું છાંટો અને હળવા હાથે મિક્સ કરો, જેથી દરેક બીજ પર એક પાતળું પડ ચડી જાય. પછી તેને તડકામાં નહીં પણ છાંયડામાં સુકાવા દો અને બસ, તમારા સુપરચાર્જ્ડ બીજ વાવણી માટે એકદમ તૈયાર. અને હા, એક બોનસ ટીપ, આ ખાલી બીજ માટે જ નથી. જો તમે શાકભાજીના ધરું કે રોપા વાવતા હો તો તેને જમીનમાં રોપતા પહેલાં તેના મૂળને થોડીવાર આ દ્રાવણમાં ડૂબાડી રાખો. તેનાથી રોપ સારી રીતે સેટ થઈ જશે અને ઝડપથી વિકાસ કરશે. હવે એક બહુ જ જરૂરી વાત સમજવાની છે. બીજામૃત કોઈ એકલી જાદુઈ ગોળી નથી. એ તો એક આખી કુદરતી ખેતીની વિચારધારાનો એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો ભાગ છે.
અહીં ખેતી પ્રત્યેના બે અલગ અલગ દૃષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. એક બાજુ રાસાયણિક ખેતી છે, જે જમીનને માત્ર છોડ ઉગાડવાનો એક માધ્યમ સમજે છે, અને બીજી બાજુ કુદરતી ખેતી છે, જે જમીનને કરોડો જીવોથી ધબકતું એક જીવંત તંત્ર માને છે. બીજામૃત આ જીવંત તંત્રને મજબૂત બનાવે છે, તેનો નાશ નથી કરતું. એટલે જ બીજામૃત એકલું નથી, એ એક મોટી ટીમનો ભાગ છે. જ્યારે બીજામૃતને એસઆરઆઈ ડાંગર પદ્ધતિ કે સગુણા રાઈસ ટેકનોલોજી જેવી બીજી કુદરતી પદ્ધતિઓ સાથે જોડવામાં આવે છે, ત્યારે એક એવી ખેતી વ્યવસ્થા બને છે જે પર્યાવરણ માટે પણ સારી છે અને ખેડૂત માટે પણ ફાયદાકારક છે. તો આ બધી વાતો પરથી આપણે શું શીખી શકીએ? આ પ્રાચીન જ્ઞાન આપણા આવનારા સમય માટે કેટલું ઉપયોગી થઈ શકે છે? ચાલો આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં જોઈએ. આ આંકડો જુઓ, 50%. આ કોઈ નાની વાત નથી. સગુણા રાઈસ ટેકનોલોજી જેવી કુદરતી પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતોની કમરતોડ મહેનત અડધી થઈ શકે છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે કુદરતી ખેતી માત્ર જમીન માટે જ નહીં, પણ ખેડૂતોના જીવનને સરળ બનાવવા માટે પણ કેટલી જરૂરી છે. અને અંતે આ આપણને એ જ સવાલ પર પાછા લાવે છે જેની સાથે આપણે શરૂઆત કરી હતી. શું ભવિષ્યમાં આગળ વધવાનો શ્રેષ્ઠ રસ્તો આપણા ભૂતકાળમાંથી પસાર થાય છે? કદાચ ખેતીનું ભવિષ્ય મોટી મોટી લેબોરેટરીમાં નહીં, પણ આપણી પરંપરાઓના જ્ઞાન ભંડારમાં છુપાયેલું છે. અને બીજામૃત એ આશાનું એક જીવંત અને શક્તિશાળી ઉદાહરણ છે.